આજે જવાનું હતું અમદાવાદ રહેવા માટે અને એ પણ બાઇક લઈને અને ત્યાં જઈને શું કરવું ને શું ન કરવું એ હજી કંઈ જ વિચાર્યું નથી પણ જવાનું છે એ વાત પાકી છે. તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા મિની વ્લોગ ની અંદર. તો સવારે સૌથી પહેલા મંદિરે ભોળાનાથના દર્શન કરીને આવી ગયા ઘરે. ઘરે આવીને સૌથી પહેલા બેગ લઈને આવી ગયા બારે. બેગ તો આપણી તૈયાર જ હતી, તો ત્યારબાદ બાઇકને ચાલુ કરીને નીકળી ગયા. હવે અમદાવાદ જવાનું તો મારે ક્યારનું મનમાં હતું પણ થોડુંક પ્રોબ્લેમ્સ ના કારણે નતો જઈ શક્યો, પણ આજે ફાઇનલી હિંમત કરીને નીકળી ગયો, કેમ કે સપના બહુ મોટા છે અને એ પૂરા કરવા માટે તો ક્યાંક બહાર નીકળવું જ પડશે. અને થોડું થોડું નર્વસ ફીલ થતું હતું અને ખુશ પણ હતો. નર્વસ એ વાતનું ફીલ થતું હતું કે આજ સુધી ફેમિલી સાથે રહ્યો ને બહાર જઈને હું હજી કઈ વિચાર્યું નથી કે શું કરીશ, બધું કઈ રીતે મેનેજ કરીશ. અને ખુશ એ વાતનો હતો કે હા, મને બહાર જવા મળે છે. બાકી તમારા બધાનો સાથ સહકાર તો મારી સાથે છે જ, તો સપોર્ટ કરતા રહેજો અને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. હજી તો માત્ર 60 કિલોમીટર જ આગળ આવ્યા છીએ, પાટણ જ પહોંચ્યા છીએ, પણ અત્યારથી જ મારી બાઇક ચલાવીને હાલત ખરાબ થવા લાગી. અને હજી તો અમદાવાદ પહોંચવાનું છે, 140 કિલોમીટર મારી ડેસ્ટિનેશન દૂર છે. તો પાટણ લઈ લીધો હોલ્ડ ને હેલ્મેટ પહેરીને વાળની તો પથારી જ ફેરવાઈ ગઈ. 10 મિનિટનો હોલ્ડ લઈને વધી ગયા આગળ ને પહોંચી ગયા ઊંઝા. અને મને સૌથી વધારે થાક આ બેગના કારણે જ લાગતો હતો, કેમ કે આમાં વજન બહુ હતું અને સાઈઝ પણ બહુ મોટી હતી, એના કારણે વધારે થાક લાગતો. ટ્રાફિકમાં બહુ કંટાળો આવતો તો દીપુભાઈ કીધું કે દીપુભાઈ એક નાનકડો હોલ્ડ લઈ લઈએ વળી. તો દીપુભાઈ કે ઓકે લઈ લઈએ હોલ્ડ. તો ત્યાં પહોંચી ગયા એક ચાયની ટપરી ઉપર ને ત્યાં મળી ગયા અમારા એક મિત્ર ઓમભાઈ. આવી ગયા છીએ. ત્યાં થોડી મજાક મસ્તી કરીને મૂડ ફ્રેશ કરીને ચા પીને વધી ગયા આગળ ને હવે ફાઇનલી ડિસિઝન કરી દીધું કે હવે સીધું અમદાવાદ જઈને જ ઉભું રહેવાનું છે. તો ઓમભાઈને કરી દીધા બાય બાય અને 10 કિલોની બેગ લટકાડી દીધી કભે. બાઇક ચાલુ કરીને વધી ગયા આગળ ને ફાઇનલી પહોંચી ગયા અડાલજ. અને દીપુભાઈને જવાનું છે ગાંધીનગર અને મારે જવાનું છે અમદાવાદ. તો દીપુભાઈને બાય બાય કરીને છેલ્લા રામ રામ કરીને વધી ગયા આગળ ને મારી ડેસ્ટિનેશન હજી અહીંથી 20 કિલોમીટર દૂર છે અને બાઇક ચલાવીને હવે હું બહુ જ કંટાળી ગયો છું. થોડી વધારે હિંમત કરીને વધી ગયો આગળ, કેમ કે 200 કિલોમીટર બાઇક ચલાવીને આવ્યો છું. હવે 20 કિલોમીટર વધારે ચલાવી લઈશ પછી ફાઇનલી હું પહોંચી ગયો મારી ડેસ્ટિનેશન. અને ભાઈ હવે મને સુકૂન ફીલ થાય છે. તો ભાઈ વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે આવા રોજ નવા નવા વિડીયો આવશે એટલે ફોલો કરી જ લેજો.